અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ વિકાસ વિભાગ આયોજિત સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શ્રી વાલ્મીકી સેવા મંડળ કુંડોલ તેમજ મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગ મોડાસા અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ વિકાસ વિભાગ આયોજિત સમાજ શિક્ષણ શિબિર જિલ્લા સદસ્ય શ્રી વનરાજભાઈ આર ડામોર સાહેબના અધ્યક્ષસ્થાને શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે યોજાઈ. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને ભજન ધૂન દ્વારા કરવામાં આવી. સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ વારિયાવતી, શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે કાર્ય શિબિરમાં ઉપસ્થિત મહેમાનો અને શિબિરાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તેમજ સમાજ શિક્ષણ શિબિર અંગેની જાણકારી આપવામાં આવી. જયેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી. ત્યારબાદ આદિજાતિ વિકાસ મંડળના સભ્ય શ્રી દિનેશભાઈ એસ વિસાદ દ્વારા સમાજમાં શિક્ષણ વિશે જાણકારી આપવામાં આવી. સમારંભ અધ્યક્ષ શ્રી વનરાજભાઈ આર ડામોર સાહેબે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી તેમજ વિસ્તારમાં કેવી રીતે યોજનાઓ મેળવી શકાય તેની વિશદ સમજ આપી હતી. તેમજ લોક ઉપયોગી થવાની ખેવના વ્યક્ત કરી. આ કાર્યક્રમમાં મગનભાઈ બારિયા, શંકરભાઈ કળબ, રવજીભાઈ ડામોર તેમજ કચેરીમાંથી કાંજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કુંડોલ, કાગડા, મહુડા, સરકી, લીમડી ગામડામાંથી વિશાળ સંખ્યામાં શિબિરાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મદદનીશ શિક્ષક શ્રી જગદીશભાઈ બારિયા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ધ્રુવકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.